રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતા 27થી વધુ લોકોના મોત થયા છે। આ આગમાં લોકો એટલી હદે બળ્યા છે કે તેમની ઓળખ ડીએનએ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આજે અગ્નિકાંડમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યા। રાજકોટમાં પ્રથમ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો। અગ્નિકાંડના 15 દિવસ પહેલા જ સુનિલભાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા નોકરી પર લાગ્યા હતા। અંદર ફસાયેલા લોકોને બચાવવા અંદર રહ્યા અને પોતે જ કારનો કોળિયો બન્યા। આજે પહેલો સુનિલભાઈ સિદ્ધપુરાનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવતા રામનાથપરા સ્મશાન ખાતે અગ્નિદાહ માટે લઈ જવામાં આવ્યા। પરિવારમાં શોકની લાગણી છવાઈ। મહેશભાઈ વાઘેલા। મહેશભાઈ, આવી દુઃખદ ઘટના અને વાત એવી સામે આવી છે કે આ જે મૃતક દીકરો છે તે એની દીકરીને ચિંતા કર્યા વગર અન્ય હા, અમારો શાળો છે એટલે આ દુઃખની ઘડીમાં ટૂંકમાં અમે તો અમારો સ્વજન ગુમાવ્યો છે, પણ અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ, બસ એટલી અમારી આશા છે। આ તો બહુ દુઃખદ ઘટના છે એટલે ટૂંકમાં આવી બનવી ન જોઈએ। હા ભાઈ, નાના ભૂલકાઓને છોકરાઓને બચાવવા ગયા હતા, એને હિસાબે એને મોડું થઈ ગયું, બહાર ન નીકળી શક્યા। બીજાના બચાવમાં